તો હેતાંશભાઈ છે ને સ્કૂલે જાય છે, આંટી મૂકવા જાય છે અને અમે છે ને મોટી ગાડી લઈને જઈએ છીએ, પણ હેતાંશ જે રોતો નથી કેમ કે અત્યારે અમે જઈએ છીએ વિચારોનું વાવેતર કરવા માટે. બરાબર, આજે છે ગુરુવાર એટલે હેતાંશભાઈ સેજી રોયા નથી, બહુ ડાયો થઈ ગયો છે, હારે નથી ગયો. અને નહીતર છે ને પેલા એવું થતું અમે મોટી ગાડી કે ટુ વ્હીલ કાઢવી ને એટલે તરત છે ને રોતો કે નહીં મારે આવું છે, મારે સ્કૂલે નથી જવું, તમારી હારે આવું છે. પણ હવે એવું નથી કરતો, હવે એ મોટો થઈ ગયો, સમજવા મળ્યો છે. બરાબર, ચાલો આજે જઈએ તો વિચારોનું વાવેતર મસ્ત મજાની સવાર કરીએ આજની. રમતમાં ને એમાં બધામાં જીવ રહ્યો છે કે નહીં, એટલે છે ને એ રમવામાં ને એમાં મશગુલ છે. હું કથામાં જાઉં કે ગમે ત્યાં જાઉં તો એમ કે માનતા હું ઘરે કોણ રહી છે, એટલે ઘરે કોક રહેવા વાળું એનું ફેવરિટ વ્યક્તિ જ હોય. આ બધા પાસે નથી રહેતો એવું થાય છે, એટલે રહે છે, વાંધો નથી આવતો. કાં તો શોપે વહી જાય, શોપેથી ઘરે એ રીતના 2-3 કલાક કાઢી નાખે. અને હમણાં તો છે ને ધૂળેટીની કોતળીઓમાં હમણાં સારો હચવાનો છે, બહુ એટલે બહુ. એમાં એ લોકોને મને લાગે બાળકોનો ફેવરિટ તહેવાર છે. જો કે બાળકોને બધા તહેવાર ફેવરિટ જ હોય, પણ આમાં હસવાતો તો હવે પતંગમાં હસવાતો તો હવે કોથળી હમણાં એટલે જ ભગવાને છે ને ઉત્સવો કાઢ્યા છે, માતાને થોડાક દીકરા ઓછા હેરાન કરે, આમાં મશગુલ રહે ને. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો જઈએ છીએ નવા વિચારો લેવા. રિટર્નમાં તમને અમે પહેલા લઈ આવીએ વિચારો અને રિટર્નમાં અમે તમને શેર કરશું લીધેલા વિચારો. તો કન્ટિન્યુ રહેજો જોડાયેલા. ત્યાં પણ માહોલ સારો હશે, વાતુમાં જીતું સરસ થતી હશે, વિડીયો લેવાય એવું હશે તો તમને ચોક્કસપણે નાની એવી ક્લિપ બતાવશું. ગઈશ તો ફાઇનલી પહોંચી ગયા જમનાબા ભવનમાં. ગઈશ તો ફાઇનલી ગાડી પાર્કિંગ કરી દીધી, હવે જઈશું સીધા ઉપર. એ લોકોએ એનો એક લાંબો દ્રષ્ટિકોણ બનાવ્યો. શેનો દ્રષ્ટિકોણ? તો કે એ લોકોએ એક વિઝન ડેવલપ કર્યું, અમારે કોમ્પિટિશનમાં નથી પડવું, અમે લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ ઉપર સતત ફોકસ આપશું. એ માટે એના લોકોએ ચાઇનીઝ પીપલ અત્યારે આપણને એવું થાય કે માણસ ટાઈમે જન્મે છે, સમયે મૃત્યુ પામે છે, એનો કોઈના ચહેરા એકબીજા સાથે મેચ નથી થતા, એની પ્રક્રિયાઓ બધી અલગ અલગ છે, આ પ્રકૃતિમાં બધું અલગ અલગ તત્વ છે. તો આ કુદરતનું ટીમ વર્ક છે, બ્રહ્મા વિષ્ણુ મહેશનું ટીમ વર્ક છે. બસ થોડું એકબીજાને સમજી લઈએ, થોડી એકબીજાની લાગણીઓનો આદર કરીએ, થોડું એકબીજાનું માન અને સન્માન આપીએ તો ટીમ વર્ક થતું હોય છે, અને એ જ સાચી વિકાસની શરૂઆત હોય છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે આપણે સૌ જાણીએ છીએ કે ટીમ વર્ક ખૂબ જરૂરી છે, અને તો જ આવા 500 કરોડ સુધીના લક્ષ્ય એમના અચીવ થઈ શકતા હોય છે. આ વસ્તુ જે છે એ ખરી દિશા અને શક્તિ આપતું હોય છે. કદાચ એક વ્યક્તિ કામ કરે અને આખી ટીમ કામ કરે તો એની શક્તિ પ્રચંડ થઈ જતી હોય છે, કાર્ય ઝડપથી પૂર્ણ થતું હોય છે. એક ઘરને જો ખુશખુશાલ રાખવું હોય ને તો 5 જણા વચ્ચે પણ ટીમ વર્ક ખૂબ જરૂરી છે. પાંચેયના વિચારો અલગ અલગ હોય, અલગ અલગ દિશામાં જો ભાગતા હોય, અલગ અલગ લાગણીઓને એકબીજાને સમજી ના શકતા હોય તો પણ પરિવારનું ટીમ વર્ક પણ તૂટતું હોય છે. એટલે આજે ટીમ વર્ક છે એ બિઝનેસમાં પણ જરૂરી છે, પરિવારમાં પણ જરૂરી છે, અને દરેક સમાજ વ્યવસ્થાઓમાં આપણો આ સમૂહ ભાવના છે ખૂબ અગત્યની છે. આપણે પ્રવાસે જવું હોય તો આપણા કેવા ચોઈસ વાળા લોકોને સાથે લઈ જઈએ ને, આપણી સાથે સમાન વિચાર મેચ થતા હોય એવા લોકોને આપણે સાથે લઈ જઈએ, એની સાથે આપણને થોડી ખુશી મળે, આનંદ આવે, એકબીજાને સમજી શકે. બસ આ બધી જ જે ભાવના છે એ ખરા અર્થમાં આપણને સફળતા તરફ લઈ જતી હોય છે. ઘરમાં રહેલો સાવરણો છૂટો પડી જાય તો કચરું થઈ જાય, ભેગો રહી જાય તો કચરું કાઢી નાખે. આ તાકાત ટીમમાં રહેલી. ખૂબ ખૂબ આભાર. ગઈશ તો મસ્ત મજાનું વિચારોનું વાવેતર કરીને ભાઈ ઘરે આવતા રહ્યા. ફાઇનલી ભાઈ બધી જ વસ્તુ છે ને મહેનત કરવાથી નથી મળતી, અમુક વસ્તુ માટે છે ને ભાઈ સ્માર્ટ વર્ક કરવું પડે છે. ભાઈ આજનો થીમ હતો ટીમ વર્ક, સ્માર્ટ વર્ક જરૂરી છે આજના જમાના પ્રમાણે. બાકી મહેનત તો કમ્પલસરી છે, કરવાની જ છે, પણ થોડીક યુનિક સ્માર્ટ કરવાની છે. હું કેવું પિનલ તારે આના વિશે, રાઈટ ને? આપણે ઓનર હોવા તો જરૂરી છે, હા, પણ ઓનર બધું જ નથી કરી શકતા. યસ, ટીમ જરૂરી છે. ટીમ હાયર કરવી ને સારી કરવી, અને ટીમ બધાને સારી નથી મળતી. હા, ટીમ સારી બનાવવી પડે છે, તેને ડેવલપ કરવી પડે છે. બહુ સારી વાત કરી, મસ્ત વાત. એક્ઝામ્પલ તરીકે હું તમને એવું કહું, હા, કે માનો કે ફૂલ છે, ફૂલ છે, કિંમત વધુ છે, હા, પાંદડીની છૂટી પડી ગઈ છે, એની કિંમત નથી. રાઈટ. દ્રાક્ષની વાત, દ્રાક્ષ છે, છૂટી દ્રાક્ષ નો ભાવ અલગ છે, લૂમનો ભાવ અલગ છે. હા, છૂટી દ્રાક્ષ સસ્તી મળે છે. હા, રાઈટ. ગ્રુપ આખું લઈએ હા,
તો મોંઘું પડે છે. Right. ઈ જ રીતે હા. સાવણો આપણે ખુલી જાય હા. તો કચરામાં નાખીએ છીએ. હા. સાવણો બાંધેલો હોય તો કચરું વાળીએ છીએ. કચરો કાઢી નાખે છે ભાઈ, સાચી વાત હોય અનેરી. હે, જય શ્રી કૃષ્ણ. ઈ રીતે ટીમ પણ એવી સંગઠન વાળી હોવી જોઈએ ભાઈ, ગ્રુપિંગ જરૂરી છે ખાસ ભાઈ. આ બાજુ મસ્ત આઈટમ બને છે ભાઈ. શું બને છે? ફ્રૂટ સલાડ. ફ્રૂટ સલાડ બને છે, જોરદાર મસ્ત મજાનું. હેતાંશભાઈ રોયો તા? નહીં ને? મજા આવી ગઈ ને? ઓકે ભાઈ, આજે છે ને ભાઈ હેતાંશભાઈ સ્કૂલે ગયા હતા અમારી સામે. અમે બહાર જતા હતા ને સ્કૂલે જતો હતા. હું પહેલી વખત છું છે, બાકી અમને બહાર જતા જોઈને એમ કહી દે કે મારે સ્કૂલે નથી જવું. પણ આ વખતે છે ને, શું કીધું તું? મારા ક્લાસ છે. ઓકે જી, એટલે માની ગયો. ઓકે, તો કોને કોને નાસ્તો બાકી હોય સપના? મારે અને ચિંતનને બાકી છે. સરસ. તો આ ફ્રૂટ સલાડ છે એ બપોરનું આયોજન છે. ઓકે જી, સરસ. 2 વાગ્યાનું મેનુ છે. આવો આવો આવો, વેલકમ વેલકમ. આમ જો ટોટલી એનર્જી આવી ગઈ છે. આસન રેડી થઈ ગયું છે એટલે બેહી જાહે. ગટડી મારી પણ જો આમ નહીં લીધું કે બાકી છે? બાકી હજી ઓઈઠી છે. હમણાં ઈ કેવી થઈ ગઈ છે? કેવી થઈ ગઈ છે? ઓલું ધ્યાનમાં છોકરું ન રખડતું હોય. એવી થઈ ગઈ છે. ઓ બાપરે, એવું થઈ ગયું. નાકમાં ઈશારા લબડતા હોય ને મોઢાથી. ચિત્તલ મોકલવી પડશે હે ભાણીબેન ને. ભો આપો ભો. દ્રાક્ષ નહીં ભાઈ, દ્રાક્ષ નહીં મળે. દ્રાક્ષ, હા, દ્રાક્ષ નહીં મળે, છાસ નહીં મળે, બીજું શું નહીં મળે? ઠંડુ કાંઈ નહીં મળે. બરાબર ને? માં દીકરીનો પ્રેમ જોવો તમે. સરસ. ચાલો ભાઈ, મસ્ત મજાનો નાસ્તો હવે થોડોક બાકી છે, પણ શું બનાવ્યું છે પેલા નાસ્તામાં? શું છે ભાઈ? પૌવા બટેકા મસ્ત મજાનો જોરદાર નાસ્તો છે. નાસ્તો કરી લઈએ અને નીકળીએ. મસ્ત સવારમાં છે ને ભાઈ મોટિવેશન મળી ગયું જોરદાર ભાઈ. દર ગુરુવારે ભાઈ સુરત રહેતા હોય ને એ બાજુ આવજો. મસ્ત મોટિવેશન મળે છે, જાણવા મળે છે, શીખવા મળે છે. વિચારોનું વાવેતર. પણ જે ખાસ કરીને જે બિઝનેસ કરે છે ભાઈ, જે વેપાર સાથે જોડાયેલા છે એ લોકોને વધારે કામનું થાય. બધાને કામનું થાય એમ છે. મેં આજે એવું નોટિસ કર્યું હું નોટિસ કર્યું કે બિઝનેસ કરતા હોય ને હા, એવા લોકો જ ત્યાં આવી શકે છે. સાચી વાત. જોબ વાળાને તો જવું પડે. નથી આવી શકતા. જોબ વાળાને તો ટાઈમ એ રીતનો છે કે નહીં? રાઈટ એટલે ધંધાવાળા જ આવી શકે છે. રાઈટ ભાઈ, એવું છે ભાઈ. દર વખતે આજે એક યુએસએ થી કસ્ટમર આવ્યા હતા. કસ્ટમર હું મહેમાન આવ્યા હતા, ગેસ્ટ આવ્યા હતા. બરાબર છે? એને થોડુંક ભાષણ આપ્યું હતું. બરાબર. દર વખતે ક્યારેક યુકે થી આવે, ક્યારેક કેનેડા થી આવે. ફેક્ટરી ચાલે છે. ઓકે, 6 લાખ સ્ક્વેર ફૂટમાં એની ફેક્ટરી છે. સ્વિચ બોર્ડ ની ફેક્ટરી છે 6 લાખ સ્ક્વેર ફૂટમાં. જે લોકો અમેરિકા જવામાં અટવાતું હોય ને હા. એનું ઈ બધું આયોજન ગાઈડલાઈન આપે છે છે. ભાઈ. કોઈને સરસ મજાનું. અટવાતું કોઈને હોય, એવું હોય હા, તો વિચારોના વાવેતરમાં સંપર્ક કરી અને વાત કરી શકે છે. રાઈટ ગાઈસ. તો આખી તપેલી ભરાઈ ગઈ છે. જો આમાં છે ને ચમચી નાખે ને તોય દૂધ બહાર પડી જાય એમ છે. અને હજી આમાં છે ને દાડમ નાખવાનું બાકી છે. બોલ. ના, એમાં નહીં નાખો. નહીં નાખ ને? દાડમના દાણા તો અલગ હા. કાઢીને ધોઈને પછી નાખી. તો અહીં બરાબર. બાકી આની જો સપાટી હું તમને બતાવી દઉં. હવે આમાં છે ને, ઓહ આમ જો આની હાઈટ થી ઉપર ઘણું બધું ભરેલું છે. એટલે આ છે ને બરાબર છે, ફૂલ થઈ ગયું છે. ગુજરાતી કહેવાય કે પાકા ગુજરાતી ભાઈ. ટોટલી સ્પેસ નો ઉપયોગ કરી લે ભાઈ. પાકા ગુજરાતી કોને કહેવાય કે બહુ મહેનતું હોય કે હા. એમ આજે જ કહેતી હતા કે રાઈટ. પેલા આજે ફરીથી તારે તો સપ્તાહમાં જવાનું થાય, કથામાં જવાનું થાય. શિવ પુરાણ વાંચે છે ને? તો રોજે પછી જવાનું જ છે, પૂરું થઈ એમ નહીં તો તને ડબલ વિચારોનો ડોઝ મળી જાય. બહુ હમણાં તો બહુ સારા સારા વિચારો. એવું છે. રુદ્રાક્ષ વિશે તું કાંઈક કહેતી હતી પિનલ, કે મારે ખાસ સબસ્ક્રાઇબરોને કેવું છે રુદ્રાક્ષ. તો રુદ્રાક્ષ વિશે કંઈક કહેવામાં આવે. હા, રુદ્રાક્ષ એવું કહેવાય કે શું કહેવાય? દરેક વ્યક્તિને હાથમાં અથવા તો ડોકમાં પહેરવો જોઈએ. એમ ને? હા. સરસ. અને લ્યો. મંગળસૂત્રમાં છે ને કમ્પલસરી પારો હોવો જોઈએ. પણ મેં જ્યારે ગિરી બાબાની સપ્તાહ જ્યારે વાંચી ને ત્યારથી મેં નક્કી કર્યું હતું હા. કે મારા મંગળસૂત્ર જે મને મારા લગ્ન વિધિમાં પહેરાવશે ને એમાં મંગળસૂત્રનો પારો નાખીશ. ઓકે. તો મેં પણ નાખ્યો છે ઓકે. અને સપનાના મંગળસૂત્રમાં પણ અરે નખાય. વાહ, સરસ ભાઈ, જોરદાર. તો છે ને પારો નખે. પણ હજી મને એવો વિચાર છે હા. કે મારી આ બ્લેક જે સર છે ને હા. એમાં જે ડેલિકેટ પહેરું છું ને હા. એમાં પણ આ પેન્ડલની જગ્યાએ છે ને રુદ્રાક્ષનો પારો નખાવો. એવું કરવું છે? હા. થઈ શકે, કરી શકે ભાઈ. રુદ્રાક્ષ નું બહુ મહત્વ છે ચિંતન મોટું જીવનમાં. મંગળસૂત્ર તો રોજ નો પહેરવાનું હા. છે. નાનું મંગળસૂત્ર થાય અથવા તો આમાં કઈ ન કરીએ હા. તો પછી હાથનું જે રુદ્રાક્ષનું બ્રેસલેટ આવે ને ઈ કરી શકાય ભાઈ. રુદ્રાક્ષ પહેરવો જરૂરી છે. ગળામાં પહેરો કે હાથમાં પહેરો. બરાબર છે? અને જે છોકરા ભણતા હોય કે એવું હોય કે હા. એની માટે છે ને ત્રિમુખી રુદ્રાક્ષ પહેરાવાનું.
અચ્છા એની માટે યાદ શક્તિ હા. અને સમજણ ને બધું સારું ઓકે ભાઈ, મલ્ટી ફાયદા છે. ખૂબ આગળ વધે છે. રાઈટ ભાઈ, રુદ્રાક્ષના મલ્ટી લેવલના ફાયદા છે ભાઈ, બધા મુખી રુદ્રાક્ષના અલગ અલગ ફાયદા. અલગ અલગ ફાયદા છે. સરસ ભાઈ. ચિંતન, તમે શું વાંકા વળીને જોતા હતા? લેવલ કરતા ઉપર બી લેવલ કરતા ઉપર આવી જશે ભાઈ, મેં બતાવ્યું બરાબર છે. હજી દાડમ નાખવાના છે, કેમ થાય ચિંતન? દૂધ બગડે યાર, આપણે કઈ તું જો, તું ગુજરાતી લોકો જો હમણાં દાડમ નાખશે, તું ખાલી એક થોડી કે આ વખત રૂમમાં પૈસા જાડવું છે. દૂધ બગાડતા નહીં. તો ભાઈ આમાં સપના શું લાગે છે, દાડમ આમાં જાહે કે નહીં જાય? એમાં નહીં જાય ઓલામાં. ઓલામાં જાહે ભાઈ, સપનાની વાત સાચી છે ભાઈ, એમાં નહીં જાય, ઓલામાં જાહે. એમાં થોડું હોય દાડમ, ઈ શીરો થોડો છે. ઈ શીરો થોડો છે ચિંતન, ફ્રૂટ સલાડ છે. ફ્રૂટ સલાડ છે. તો કેમ એમ કરશો? કેમ બોલું? બનાવેલું સામા ફ્રૂટ કાપવા દૂધ લીધું. બોલો ચિંતન, આમ કેમ થાય છે? બોલું હું બનાવેલું તૈયાર લીધું. બનાવ્યું સવારે. અચ્છા, એટલે અવાજ આવતો હતો. શેનો? શેનો? દૂધ બનતું તેનો. મિક્સરમાં દૂધ બનાવ્યું. મિક્સરમાં દૂધ બને. ચિંતન આજ પકડાઈ ગયો ફાઇનલી, સપનાના હાથે પકડાઈ ગયો ચિંતન. આ અને મિક્સર એ બ્લેન્ડર લીધો તો હાથમાં, શું છું દાડમનો. એના ડાઘ ન જાય. હા થઈ જાય. ગાઈસ, તો જોરદાર બટેકા પૌવા સાથે ગરમા ગરમ ચાય અને ઉપર આવ્યા છે દાડમના દાણા. गाइस दोपहर का 1:45 बज गया है और आधी रसोई बन गई है, आधी बाकी है. 20% ही बाकी है, 80% हो गई है. तो ये मग की दाल बनी है, तो फुटड़ी दाल बोलते हैं ना, वो है. और ये पूरी का लोट है और साथ में हमने बनाया फ्रूट सलाड. आज मस्त मजा लूटવાની છે. आज મારું ફેવરિટ છે ફ્રૂટ સલાડ. જો કે એક ગ્લાસ તો મેં પી લીધો છે ઓલરેડી, બન્યો તરત જ, ગરમ હતો તોય. હવે ઠંડુ થવા મૂક્યું છે. આ બાજુ અનિરુબેન નાઈ કરીને રમતા હોય. કઈ નહીં, તો ચાલો ફટાફટ બે ભાઈને ફોન કરીએ, આવે જમવા, જમી લે. પછી હમણાં તો અમારા સુરેખાબેન કઈ આવતા નથી, એટલે બપોરનું કામ સુરેખાબેન નથી કરતા, ઘરેથી મમ્મી સપના કામ કરે છે. અને બીજું ઈ કે હવે કથા બેઠી છે, કથાનો આજે 6થો દિવસ છે ને મમ્મી, તો ઈ 6થા દિવસની કથા આજે છે ને, કદાચ મને એવું લાગે છે કે આજથી છે ને 12 જ્યોતિર્લિંગની કથા ચાલુ થાય. એટલે કાંઈક સતીનો ઉત્સવ છે એવું કાલ વાત કરતા હતા, કે જે લોકોને બનવાનું છે ને અહીંયા મળી જાય, એવી રીતે વાત કરતા હતા. એટલે આજે કંઈક ઉત્સવ હશે, ગમે કંઈક બતાવીશું તમને. અને કથા છે ને 3 વાગે ચાલુ થાય, પણ બહુ ટ્રાફિક થાય છે, તો જગ્યાને લીધે છે ને આપણે ઘરેથી 2:30 વાગે નીકળી જવું પડે છે. તો ફટાફટ જમીને ફ્રી થઈ જઈએ, બે ભાઈને બોલાવી લઈએ અને જઈએ પછી કથામાં અને લઈએ કથાનો લાભ અને આનંદ. જી ગાઈસ, તો વાગી ગયા છે બપોરના 2:30 વાગવા આવ્યા છે બરાબર. ફાઇનલી શોપ પરથી ઘરે આવતો રહ્યો છું. અનેરી છે ને મસ્ત મજાની ડીશ રેડી કરે છે, મસ્ત મજાનું ફ્રૂટ સલાડ પીરસે છે બરાબર. મમ્મામ હા, કેમ ખાવાનું? તાર નથી પીવાનું, શરદી થઈ ગઈ છે. તો ગાઈસ, તમે સવારના વ્લોગમાં જોઈ લીધું હશે મેનુ ભાઈ, જોરદાર મેનુ છે બરાબર. ચાલો મસ્ત જે બનાવ્યું છે જમી લઈએ. જોવો ભાઈ, મગની દાળ છે ભાઈ, ફૂટડી દાળ કહીને, ઈ કોને કોને ભાવે કોમેન્ટ કરી દેજો. ફૂટડી કોટડી કે ફૂટડી? ફૂટડી કહેવાય ભાઈ, ફૂટડી બરાબર છે. ભાવે તને ચિંતન? મને હા ભાવે ને. ચિંતન એવી એક વસ્તુ નથી એને ન ભાવે ભાઈ. ભાઈ ખીચડી છે ભાઈ. થોડીક બધું. એમાં એવું હતું, ભૂલી ગઈ. એવું એક છો? વાગે ધ્યાન રાખ્યું ને, છેલ્લે ઓલો હાંધવા બેઠી ને, હા. તો ભૂલાઈ ગઈ. મમ્મી યાદ દબાવે ને તે ખબર જ ગેસ ચાલુ. આ લે હું આંધવા બેઠી. ઓલું હેતાંશનું ટાઈગર લાવી ને, હા. એ હાંધવા બેઠી ને તે યાદ આવ્યું. ભાઈ ત્યારે યાદ આવ્યું એટલે ભૂલાઈ ગયું ભાઈ છે ને. આ આવશે ખાવાનું. છૂટી છે. હા સરસ. ચાલો ભાઈ, પાવભાજી છે ને, રાખવાની જ હોય ને, પાવભાજી છે જો. થોડીક રાખો ભાઈ. ડીશ રેડી થાય છે ભાઈ. આ બાજુ મસ્ત મજાની પૂરી આવી ગઈ છે બરાબર છે. સાથે ભાઈ ફ્રૂટ સલાડ આવી ગયું છે ભાઈ. જો આ છે ને ઠંડો ફ્રૂટ સલાડ ઉનાળો આવી ગયો છે ફૂલ બરાબર છે. ચાલો કોને ખબર, એક તારો લેને ભાઈ બરાબર. તું હાથમાં પડી રાખી ડીશ. હા, મને વાટકામાં મૂકો, ઓલું ડીશમાં વાટકા. હા ભાઈ, ડીશમાં વાટકા મૂકી દો. આજકાલ હમણાં છે ને સેવા કરવાની બહુ થાય છે ભાઈ. સેવા પરમો ધર્મ બરાબર છે. ચાલો પછી કરી દેવા. કરો, મજા કરો. હાલો જમવા આવી જાવ ભાઈ બધા બરાબર છે. અનેરીએ ચાલુ કરી દીધું છે મસ્ત મજાનું જોરદાર. પાપડ ભાવે બેટા? ફ્રૂટ સલાડ ખાવાનો છે કે નહીં? એકવાર શાક છે ખાધે. જોજે હમણાં છે ને ચિંતન ઊભી થઈને બધાના ખોળા ખૂન છે બરાબર છે. હું નહીં, ભાજી મારે નથી લેવી. નહીં, સરસ. ચાલો ઓકે, મસ્ત જમી લઈએ. ચાલો ભાઈ, ગુલાબજાંબુ ખાધા? ગુલાબજાંબુ નથી લીધા. નહીં પેલા ગુલાબજાંબુ મને કેમ ભૂલી ગઈ ફ્રૂટ સલાડ હારે કે ગુલાબજાંબુ હોય. ભાઈ? ફ્રૂટ સલાડ આવે ગુલાબજાંબુ નો હોય. ફૂટડી દાળ અને ગુલાબજાંબુ હોય. ફૂટડી ખીચડી નો કહેવાય. ખાઈ. ફ્રીજમાં નથી પડ્યા રે ને? અને રીજો પ્રાર્થના કરવા માંડી. હા લે શંકરભાઈ ગાઈસ, તો ફરીથી અનેરી છે ને મારા ખોળામાં આવી ગઈ છે. મને ખબર જ હતી હમણાં મારા ખોળામાં આવશે ને અહીંથી ઊભી થાય એટલે અહીંયા જ આવે. જો આ કેમેરો જોઈ જાય ને એટલે આ શીખી ગઈ છે બરાબર છે. અરે મમ ખવડાવું છું તને.
અને ફ્રૂટ સલાડ પીવું હતું મેં આવી પૂરી બરાબર ફ્રૂટ સલાડ કઈ દેવાનું થતું નથી એ ગઈ હાલો હાલો મમ્મા પપ્પા દીકરા હાલો એ ગઈ મમ્મા ખાઓ ને ત્યાં તો બેગી દે કઈ ફ્રૂટ સલાડ ની ચમચી લેતા એટલે હવે ડાયરેક્ટ નેક્સ્ટ સ્ટેપ આવશે સપના પાસે જાય હા હવે અહીંથી થાય અહીંથી જવા હે ને એટલે ગોળ ફરી જાય નહીં પપ્પા પાસે એમ કે એમ કરશે કન્યા ફરીને આવશે વચ્ચે કેવું લાગ્યું? shortcut ન લે, ફરી ગઈસ તો જોઈ લો મસ્ત જોરદાર ફ્રૂટ સલાડ મેં મસ્ત બધું ફ્રૂટ નાખ્યું છે